હે ગાઈઝ, તો વેલકમ ટુ દેશી લાઈફસ્ટાઈલ લોગ. નવા અને ફ્રેશ અને નવા ઉત્સાહ એક સાથે બ્લોગની શરૂઆત થાય છે. અને તમને બતાવું કે હવારમાં બધા શું કામ કરી રહ્યા છે. મમ્મી જો વાળવાનું કામ થાય છે. કચરો બહુ છે અહીંયા, ઘાસ ને એવું બધું પડ્યું છે એટલી. અને આ જો ફ્લેક્સ કરે છે વાળ ઉડાડીને. કરતો ફ્લેક્સ, આમ ફ્લેક્સ મારતો કયું નહીં ફ્લેક્સ મારતી હતી. ને આ સાઈડ હવારમાં બાળકો ખાવા માંડ્યા હે. તું બતાવી આવ જા. તું મેં ચપ્પલ નથી પહેર્યા. હા તો મેં ચપ્પલ નથી પહેર્યા. હું તો નીચે હું એની જ બકા, હું ઉપર જઈશ. तो गाइस मैं चल रहा हूँ ऊपर. તો આપણે આ હવારમાં કબૂતરને નાખશું, પણ કબૂતર નથી દેખાતા, પણ એ આવી જાય. આપણે નાખી દીધું છે. એ લોકોને દેખાઈ ગયું છે આઈ થિંક. જો એક આ ઉડે ને એક આ ઉડે. પવન બી આવે અને સૂર્યનું કિરણ બી નીકળી ગયું છે. કાલે તો બહુ વરસાદ હતો, બ્લોગમાં જોયું જ હશે. પણ ફાઇનલી સૂર્યનું કિરણ નીકળી ગયું છે. હે ગાઈઝ, તો આપણે બધાને તો બતાવી દીધા હતા, પણ એક માણસ રહી ગયું તો હું તમને બતાવું. સવારમાં પોડલા નાખવાનું કામ ચાલુ કરી દીધું છે. SJ એટલે કે શીતલ પટેલિયા. ઇન્સ્ટામાં તો 2-3 હજાર ફોલોવર હશે, પણ રિયલમાં તો આવું કરવું પડે. જો હું બતાવું તમને, કર કામ. જો આ બધું હે ને, હું તમને બતાવું ને. હા, એ બધું ઉપાડવાનું કામ SJ કરે છે. 1500 કે કેટલા ફોલોવર હે? ફોલોવર કેટલા હે ઈ કે ગાઈસ? ફોલોવર તો લગભગ 1000 ઉપર તો હે, અને રિક્વેસ્ટ કેટલી પડી હે. એટલે આ માણસ જે 1000 કેરેટ ફોલોવર્સ વાળું છે, એનું કામ જોવો ખાલી તમે. અને એક ખાલી 185 ફોલોવર હે, તો એ જો આમ જો વટથી બ્લોગિંગ કરું હો. વટથી પછી બ્લોગિંગ તો કરે પણ પૈસા નથી. જોઈ લો, પેલા શરૂઆત વાળવાથી થાય એમ ને. જો આવી રીતના આમ વાળશે એટલે આમ મસ્ત ક્લીન થઈ જાય. અને પછી ઓલું તગારું દેખાય છે ને, એ આખું ભરી દે છે. પછી હું તગારું ભરાઈ જાય ને પછી બતાવીશ કે એનો જુસ્સો અને એની આળસ બી નથી. આળસ વગર કામ થાય છે એનાથી. જોઈ લો, પાવડો લઈ લીધો હે, હવે બગબગાટી બોલવાની છે. એકાદું ભરીને તો બતાવ. જોઈ લે, એની થોડીક આમ ફાયર થઈ ગયું છે કે આગ લાગી ગઈ છે, તાપ લાગી. હે યુટ્યુબ મંડળી, તો હું તમને ક્યારનો કહેતો હતો ને કે સાફ થઈ જાય. જો બિફોર પહેલાં કેવું હતું અને હવે આફ્ટર જોવો, બધું ક્લીન રીતના સાફ કરી દીધું છે ને આ તગારું ભરાઈ ગયું છે. હવે આપણે એને ચડાવવાનું છે, તો હું ચડાવી દઉં પછી બતાવું. તો ગાઈસ, એને ચડાવી દીધું છે અને એ ફાઇનલી ગેટની બારે વહી ગઈ છે. A few moments later. Hey guys, good morning. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. તો આપણે હવે નાહી ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા અહીં. મમ્મી અને શીતલબેન બે બંસી માટે ખડ લેવા ગયા હે, નીણ લેવા. એટલે ઘરનું મોટું કામ રસોઈ આપણાને સોંપી દીધું છે, એટલે આપણે રસોઈ બનાવવાની તૈયારી કરી નાહી ધોઈને. ઘરનું કામ થઈ ગયું છે બધું. સવારનું હંજવાળી કઢાઈ ગઈ છે, ખાલી પોતું જોવાનું બાકી છે. જમીન આપણે કરી નાખશું. અને એ બે નીણ લેવા ગયા છે, એટલી વારમાં આપણે જમવાનું બનાવવાનું કીધું, એટલે આપણે જમવાનું બનાવી નાખીએ. અને જો કાલે વરસાદ પડ્યો ને, અત્યારે તડકો નીકળ્યો ને વરસાદ પડ્યો હતો ને, એટલે લાઇટ અત્યારનું કાલ સાંજનું વહી ગયું છે.
એટલે કંઈ દેખાતું નહીં હોય, અંધારું અંધારું છે ને. અહીંયા જો આ ભાઈ ફોન જવાનું જ કામ હે. ધીરે કામ કરી આવે 10 મિનિટ અને પછી બેસી જાય ફોન લઈને. અને જો આપણે શાક સુધારવાની તૈયારીમાં હે. મિક્સ વેજીટેબલ શાક બનાવવાનું કંઈ ગયા હે આપણને, એટલે આપણે સુધાર નાખીએ અને રસોઈ બનાવી અને પછી મળીએ. 20 minutes later. તો આપણે આવી ગયા છીએ બંસીનું ખડ લઈને ઘરે. અને અહીંયા કંઈક નીપુબેનને બપોરા બનાવવાનું હીપું છે. કેટલાક ભેગું કામ? હજી વાર હે. બપોરના કેટલા વાગ્યા ખબર તને? હજી 11 નથી વાગ્યા. હું કાંઈ ખબર હોય. તો લે બની તો જવું જોઈએ ને. નથી હજી રોટલી થઈ કે નથી હજી. એ બધું કાંઈ એમને ન બની જાય, કાંઈ મશીન નથી અહીંયા. બધું ઠાક. તો અમારે 2 ભારા ખડ આવી ગયું. તમે તો હવાર ના કાંઈ ખબર પડે નહીં ને. હા તને બહુ ખબર પડે લાગે, એટલે તો આવી રીતના વાઢું. આ કઈ ખડ વાઢું કહેવાય તે? મમ્મી આને કેને આ રોનકભાઈ વાઢું આમ જો તો ઉપાડી નાખ્યું બધું. કે આવડે જ નહીં આને. કા મમ્મી? તો લે મેં કેટલું મસ્ત વાઢું. નીપુ હજી મમ્મી કાંઈ નથી બનાવી રહી. A little longer than a few minutes later. ગાઈસ, હવે આપણે ઉઠી ગયા હે કે બધે ગુડ ઇવનિંગ 3 વાગે. અને એના બંસી માટે ખડ હુકા મૂકી દીધું છે ને એ બેન ખાઈને નવરા થઈ ગયા છે અમારી હારોવાર. અને આપણે અહીંયા નવરા બેઠા હતા એટલે જો થોડી શેકેલી ખાવાનું કામ કરતા હતા. જો ઓરિજિનલ લાલ દાણા આવી મફળી કોઈને ખા મળે. ઘરની છે હો, ખાઈ હોય તો આવી જાજો. અને રનકભાઈ જો શું કાલે કરી રહ્યા છે. બરાબર ભાઈ. ખાવા નહીં મળે. અને જો આજના વાદળ કંઈક આવા છે કાળા ભમ, એટલે આજે વરસાદ આવવાની શક્યતા પૂરેપૂરી રહી શકે છે. અને તડકો એટલો છે. ઉધે ચડી ગઈ. જબરા ખેલ કરે હા તું જબરા ખેલ કરે હા. તમુન બોલતા નથી આવડતું તને. આમ મને નથી આવડતું. તમુન બોલતા નથી આવડતું. આમ મને આવડતું જ નથી. તમુ અમુન બોલે ને તો બહુ કામ, પણ તમુ અમુ ની કોની એમાં કશું સમજણ નથી પડતી. તમને કશું સમજણ પડે ને તો કમેન્ટ મૂકીજો. મોરલો કે મને ખબર પડે તમે બોલો એમાં. તમુ ના અમુ ના બ્લોગ ગામાં કે ની ગામાં એ કમેન્ટમાં કહેવા. હા જરૂરથી કેવો. એકથી એક કોમેડી છે અમારા ઘરમાં. એમાં આ આદમી ખાસ એનું નામ હે આરજે પટેલ. યા આરજે પટેલ. પહેલા તમારો રૂમાલ હરખો કરો. આ તો આમ જ રહે. બધા નવી નવી ફેશન રોનકભાઈ ને આવી ફેશન. બસ બસ વધારથી બસ કોપીરાઈટ આવી જાય. રોમ મારો રૂઠી જાય જાતું કરું જો.
બસ બસ. તો ગાઈસ જો આ ખાય છે એટલે એટલા દોણા મફળિયાના દોણા ખાય. મને તો હાલતું થી ની હે આલુ ચમ નથી હાલું. આ ખાવ ને હવ બસ તો હાસન માં રહેલે. एक में ले लो. तेरी औकात नहीं है क्या मेरे को अडाने की. मेरी औकात है अडाने की पर तुझे लग जाएगी रे. અમન કશું નહીં થાય. कશું नहीं था. હા मेरे त्यारे खबर पड़े. એવું હે. हो પકડવા નથી દેતું નહીં. મસ્ત નામ પૂછું પૂછું. આપણા જ કશ નહીં વાંધું ને નથી પણ મસ્ત પકડવા દેવું. એનું નામ રાકો હે ખબર. એ રખલા રાકો. રાકા રાકો ડોન. બેઠું હે બેહવા દે. માખ્યું બણ હે બિચારાને. A few minutes later. ગાઈસ તો હું વાડીમાં આવી હતી રનકભાઈ ને મમ્મી બે આવ્યા હતા આખામાં હરખું કરવાને જો એ કેટલા બધા હળિયું જેવું દેખાય મોરના પીછા હે બધાય પણ બધાય આંખ વગરના હે બધાય અહીંયા રમી રમી અને વયા ગયા કૂદકા મટમટ પીછું એકેય ન રહેવા દીધું કેમ કે આ પીછા ભેગા કરીને તો આમાંથી પૈસા મળે એટલા માટે એકેયમાં આંખ નથી હો બધાય સાદા બધાય જોઈ લીધા ઓલી સાઈડ જાય આપણે શું કરે હે એ લોકો અને જો આ પવન આવ્યો ને કાલ સાંજે વરસાદ જેવું તો જો આખા ડાંગર એમને માખી નાખી ડાંગર પડી ગઈ कितना नुकसान हो गया हमारा જોઈ શકો છો તમે બધું ઊભું હતું ને બધુંય પડી ગયું ઓલી સાઈડ તો સાવ બાકા ચીખી બોલાય છે વરસાદે તો અને આ તમારા માટે ऐसे करके जो आखी आखी हुड़ाई दी છે પણ હાવ थोड़ा कपड़ा फिर ये पिंक वाला આખું ફૂલોથી જંજરિત આમ જો આવું પડી ગયું બધું जिंदगी बर्बाद हो गया તો ચાલો હવે આપણે લાકડા લઈ અને જઈએ ઘરે Three hours later. હે ગાઈસ તો જો અત્યારે સાંજ પડી ગઈ છે અને
શાક મોડાઈ છે ત્યારે સુધારાઈ છે શું હે મામી આ ટીંડોરા ટીંડોરા બટેકાનું બનાવવાનું. એવું છે તો જો અહીંયા ટીંડોરા બટેકાનું શાક થાય છે અને એમાં બંસી બેન બેહી ગયા છે હુઈ ગયા છે બધાય જો દેખાય લાઈટ ચાલુ છે અને આ દેશી ઝીંગો છે આપણો વાડીમાંથી હમણાં તોડી આવ્યા છે અને આ ટીંડોરા સુધારાઈ ગયા છે ને કાકડી ત્યાંથી જ લઈ આવ્યા છે અને આલીબેન શીતલબેન છે ને આલી સાઈડ રોટલા કરી રહ્યા છે પોટલાની સાથે રોટલાની કામ કરી શકે. ગામડામાં બધુંય કરવું જ પડે. બરાબર. નો થાય કા જો એક રોટલો થઈ ગયો છે અને અહીંયા થાય છે રોટલો મકાઈના રોટલા ઓ ભાઈ વ્હાઈટ મકાઈના જોઈ લો કોઈને ખાવે તો આવી શકો છો અમારા ઘરે કહી દેજો એડ્રેસ દઈ દે હું અમે અને આલી સાઈડ કંઈક આવું વાતાવરણ થઈ ગયું છે કાલે પિંક પિંક હતું ને આજે બ્લુ બ્લુ થઈ ગયું અને ઓલી સાઈડ મોર બેઠા છે જો ટોડલા ઉપર 1 2 3 અને 4 હે તમને દેખાતા હશે તો ચાલો હવે આપણે પછી મળીએ. ગાઈસ રોનકભાઈ શાક વંઘાર નાખ્યું છે આપણે વંઘાયરું ગાઈસ મેં આ કોણ આરજે રોનકે મેં વંઘાર્યું છે શાક બસ શાકને મેં તડકો લગાવ્યો અને પછી ચટણી નાખવાની બાકી હે હા અમુની શાક વંગાડતા બી આવડે એવી કોઈ બી પણ લિમિટેડ જણાનું પછી તમે 500 જણાનો ઓર્ડર આલો તો પછી મીઠું નાખતા નહીં ખાવે ચટણી નાખતા નહીં આવડે બરાબર અને અહીંયા આપણો દીવો પ્રગટી રહ્યો છે અલે પંખો ચાલુ કરી નાખ્યો તમે મી થોડો કર્યો હે નથી ઓલાતો ઓલાઈ જાહે બંધ કર દે જા તું હું ખીખી કરી. હે ગાઈસ તો આ સાથે જ આ બ્લોગનું આપણે મસ્ત રીતના એન્ડ કરી છીએ અને તમને બ્લોગ ગમ્યો હોય અને મજા આવી હોય અને દાંત આવ્યો હોય તો દાંત આવ્યા હોય તો એના ફની ડાગલા કમેન્ટમાં કરો અને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો વધુમાં લોકો જોઈ શકે અમારો બ્લોગ અને મજા આવે બીજાને બી મજા આવે તમને બી મજા આવે ને મને બી મજા આવે એવું કંઈક કરીએ આપણે બધાય મળીને. અને બીજું તો આ એ શું કર્યું આજે ખતરનું એ બધું કમેન્ટ કરજો જે મજા આવે ને ફની ક્લિપ આવે ને એ મિનિટ અંદર ટાઈપ કરતા જાઓ કમેન્ટની અંદર એ મિનિટ ક્લિક કરી એટલે અમને ખબર પડે કે આ મોમેન્ટ ફની હતું એમ એટલે કમેન્ટ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને ઘંટડી પર કરી નાખો. ત્યાં સુધી બાય બાય. મેં વ્લોગ में एडिंग करी